જીવનમાં કેટલાક ક્ષણો એવા હોય છે જ્યાં ફક્ત 1 મિનિટનો ફરક આખી દિશા બદલી નાખે છે. કલ્પના કરો, તમારે એક મહત્વના કામ માટે પહોંચવું હોય અને તમે માત્ર 1 મિનિટ મોડા પડો અને તમારા સામે દરવાજો બંધ થઈ જાય, બસ આંખ સામે નીકળી જાય. કંઈ આવી સ્થિતિ ગીર સોમનાથના વેરાવળમાં જોવા મળી છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે એક ઉમેદવાર માત્ર સમયથી થોડા મોડા પહોંચ્યા અને તેમની ઉમેદવારી જ રદ થઈ ગઈ. હવે સવાલ માત્ર એક ફોર્મનો નથી, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ઊભો થયો છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર સંજય જેઠવા પાર્ટી તરફથી મેન્ડેટ મેળવીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ નિયત સમય કરતાં થોડા મોડા પહોંચ્યા હોવાના કારણે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ સ્વીકાર્યું નહોતું. નિયમ મુજબ બપોરે 3 વાગ્યા પહેલા ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ સંજય જેઠવા આ સમય મર્યાદા ચૂકી ગયા હતા. પરંતુ કોંગ્રેસ આ નિર્ણયને માત્ર ટેકનિકલ કારણ તરીકે નથી જોઈ રહી. પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ કાર્યવાહી પાછળ રાજકીય ઈરાદો છુપાયેલો છે અને કોઈ ચોક્કસ પક્ષને ફાયદો પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સાથે લગભગ અડધો કલાક સુધી ચર્ચા કરી. આ દરમિયાન કચેરીમાં તંગદિલીનો માહોલ પણ સર્જાયો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ પણ જોવા મળ્યો. વિમલ ચુડાસમાએ સીધો આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારી ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને ભાજપને ફાયદો થાય તે રીતે આ નિર્ણય લેવાયો છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી અને જણાવ્યું કે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી પંચ સુધી લેખિત ફરિયાદ કરવામાં આવશે અને જરૂર પડશે તો કોર્ટનો દરવાજો પણ ખટખટાવવામાં આવશે. સાંભળો આ મામલે વિમલ ચુડાસમા શું કહી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 માં સંજયભાઈ જેઠવાને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવેલું હતું અને સંજયભાઈ એક્ઝેક્ટલી 3 વાગે ત્યાં પ્રાંત કચેરીની ઓફિસમાં 3 વાગે એક્ઝેક્ટલી પહોંચી ગયા હતા. તેમના ગેટ પાસેથી પંકજભાઈ કરીને કોઈ અધિકારી દ્વારા એમને જવા ન દેવામાં આવ્યા. મને જાણ કરવામાં આવી, હું બહાર હોવાના કારણે મારે પહોંચતા 15 મિનિટ લાગેલી. ત્યારે અમે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી. ત્યારે એ પંકજભાઈ પ્રાંત અધિકારી સામે કીધેલું કે ભાઈ આ ભાઈ છે એ 3 વાગે આવેલા, 3 વાગે ને 1 મિનિટે પહોંચેલા હતા. ત્યારે અમે પ્રાંત અધિકારીને કીધું કે જો 3 મિનિટ અને 1 વાગે પહોંચેલા હોય તો તમારી પાસે સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરા તમે રાખો છો ચૂંટણી પંચ અધિકારી, એ જો કેમેરાનો અમને ફૂટેજ બતાવો તો અમે અમારે ફોર્મ ભરવાની કઈ જરૂર નથી. પણ મને ચોક્કસ એવી રીતે લાગી રહ્યું છે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીને ઈશારે આવા અધિકારી પંકજભાઈ જેવા અધિકારી દ્વારા રોકવામાં આવતા હોય. સવારની ફરિયાદ એમની આવતી હતી કે આ પંકજભાઈ અને બીજા જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની રહ્યા છે, કારણ કે સતત 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એ નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એમાં 0% કામગીરી કરવામાં આવી છે. સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. પબ્લિક સંપૂર્ણ રીતે કંટાળી ગઈ છે એમનાથી. એટલે એમને આ અધિકારીનો સત્તાની જોરે અધિકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ન ભરી શકે અને લોકશાહીમાં એમનો અધિકારી છીનવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ખાસ કરીને જ્યારે અમારા વોર્ડ નંબર 1 ના ઉમેદવાર સંજયભાઈ જેઠવાને ફોર્મ ભરવા નથી દેવામાં આવ્યું ત્યારે મેં રજૂઆત કરી, પણ મેં એમની પાસે પૂછ્યું કે તમારી પાસે કઈ ચોક્કસ હોય એવું કહેવા માંગતા હતા કે મારી ઓફિસમાં પહોંચી જવું છે. મેં કીધું કે તમારી ઓફિસ એટલે તમે એડ્રેસ પોતે તમારી સાઇન ઉપર લખેલું છે કે મારી એડ્રેસ છે પ્રાંત કચેરી, તો તમારી પ્રાંત કચેરીમાં જ હતો. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના પ્રેશરના કારણે પ્રાંત અધિકારી પણ ભાજપનો પટ્ટો પહેર્યો હોય એવું મને લાગી રહ્યું હતું અને એમને મેં એમને કીધું કે તમે આ ફોર્મ સ્વીકારો અને તમે તપાસ કરો. તમે તપાસ કરીને જો એ સમયસર ન આપો તો રદ કરી નાખજો અને એનો હક અધિકાર છે તો એમનું ફોર્મ સ્વીકારવામાં આવે. છતાં પણ એમને ફોર્મ ન લેવામાં આવે ત્યારે અમે ઉચ્ચ કક્ષાએ કલેક્ટરને રજૂઆત કરશું. ઉપર ચૂંટણી પંચ અધિકારી ગાંધીનગરને પણ રજૂઆત કરવાના છે. અધિકારીઓની જે કામગીરીને અત્યારે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કરતા જે અત્યારે ઉમેદવાર આ અધિકારીઓ બની રહ્યા છે, મને તો એવું લાગે કે અધિકારી પોતે જ ઉમેદવાર બની અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને ચૂંટણી લડવા નીકળ્યા છે, જેનાથી આજે ઉમેદવાર બીજા છે એ એમને જીતી જાય અને અત્યારે સંપૂર્ણ ઉમેદવાર કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતા અધિકારીઓને વધારે ચિંતા છે એમને જીતાડવા માટે. પણ પ્રજા
ખૂબ ઓળખી ગઈ છે, એમની કામગીરી જોઈ છે તમને વેરાવળ નગરપાલિકામાં તો જે કામગીરી અને તાલુકા હોય કે જિલ્લામાં હોય આટલો મોટો ભ્રષ્ટાચાર જોયો છે કે લોકો કંટાળી ગઈ છે અને સંપૂર્ણ જે અમારા ઉમેદવાર છે એના સંપૂર્ણ કોંગ્રેસ સાથે રહેશે અને આ બધાને ત્યારે ખુલ્લા પાડવામાં આવશે અને કોંગ્રેસનો વિજય થશે. વિમલભાઈ, આ એક ઉમેદવારને વાત લોકોએ ફોર્મ રજૂ કર્યું. અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટોટલી 43 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. એમાંથી 43 ફોર્મમાંથી સંજયભાઈનું ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યું. ટોટલી વેરાવળ પાટણમાં 11 વોટ છે, 44 ઉમેદવાર હોય છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 42 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી તાકાતથી લડવાની છે અને પ્રજા સંપૂર્ણ રીતે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેવાની છે. પણ જે અન્યાય થઈ રહ્યો છે, અધિકારી ગમે એવો અન્યાય કરે પણ અમારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો અને ઉમેદવારો મક્કમ છે અને મક્કમતાથી લડવાના છે. અને સંજયભાઈ જેઠવા જે છે એમનું ફોર્મ ખોટી રીતે જે રદ કરવામાં આવ્યું છે એ ચૂંટણી પંચ કલેક્ટર હોય કે ગાંધીનગર હોય ત્યાં ફરિયાદ કરવામાં આવશે. જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવશે. આખું નામ શું છે અધિકારી પ્રાંત અધિકારી તરીકે હું આજે પહેલી વાર એમને મળેલો હતો. નવા જ હમણાં પ્રાંત અધિકારી આવેલા છે. આ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમની સેવા સારી કરતા હોય એટલે ચૂંટણી અનુલક્ષીને સ્પેશિયલ કેસમાં મૂકેલા હોય. જે ઉમેદવારને તમારે રોક્યો તો એ અધિકારીનું આખું નામ શું છે? એ અધિકારીનું નામ કમલેશભાઈ છે અને એ મને સંજયભાઈ કહેવા માંગે કે આ કમલેશભાઈ છે. ત્યારે કમલેશભાઈ પોતે પ્રાંત અધિકારીની સામે સ્વીકાર્યું કે તમારી ગેટની સામે 3 વાગે અને 1 મિનિટ હતા, તો એમાં સમય લખ્યો છે પ્રાંત કચેરીમાં 3 વાગે હોવું જોઈએ. ખરેખર તો આ જે આખી જગ્યા છે પ્રાંત કચેરીની જગ્યા છે. એ સમય ખરેખર તો આ ગેટ છે જે મેઇન ગેટ છે ત્યાં 3 વાગે પહોંચી ગયો હોય તો એમને અંદર આવવું જોઈએ. આ ભાઈ તો પ્રાંત કચેરી ઓફિસ અંદર પહોંચી ગયા છતાં પણ કિનાખોરી રાખીને એમને ફોર્મ ભરવામાં નથી દેવામાં આવ્યું. હવે આ ઘટના માત્ર એક ઉમેદવારનું ફોર્મ રદ થવાની નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઊભા કરે છે. કારણ કે જો ઉમેદવારોને સમાન તક અને ન્યાય નહીં મળે તો લોકશાહીની મૂળભૂત ભાવનાને ઝટકો લાગે છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ચૂંટણી એ માત્ર મતદાનનો દિવસ નથી, પરંતુ દરેક ઉમેદવારને મળતી સમાન તકનું પ્રતીક છે. અને જો શરૂઆતના પગથિયે જ વિવાદ ઊભા થાય તો અંત સુધી વિશ્વાસ કેવી રીતે ટકી શકે? હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર 1 મિનિટની ભૂલ હતી કે પછી પાછળ કોઈ રાજકીય ગણિત કામ કરી રહ્યું છે? અને શું ચૂંટણી તંત્ર આ મામલે ફરીથી વિચાર કરશે કે આ નિર્ણય યથાવત રહેશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.